હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ। તો જો આપણે અત્યારે ખેડી કરવા આવી ગયા છીએ। તો ખેડ કરવા આવ્યા છીએ અને ખેડમાં તો કેવું છે, અત્યારે ડીઝલ પણ ખૂટી ગયું છે ને ટ્રેક્ટર ઊભું રહી ગયું છે આપણે। તો સરકારશ્રીને વિનંતી, પૂરું ડીઝલ આપવા વિનંતી। ખેડૂત મિત્રોને ખાલી 2 મહિના પૂરું ડીઝલ અત્યારે આપો એટલે ખેડ બેડ થઈ જાય, વાવણી થઈ જાય કમ્પ્લીટ, પછી તો ઓછું જોઈશે। તો ડીઝલ અત્યારે પૂરું આપવા વિનંતી। અને ખાસ કહેવાનું કે જો ડીઝલ મળે તો સારું। અને આપણે જો અત્યારે વાવવાની સિઝન છે, બધામાં ડબલ ભાવ થઈ ગયા છે અને ખેડૂતના જે ભાવ થયા નથી ડબલ। ડીએપી યુરિયા મળતું નથી, ડીએપી પણ નથી મળતું, યુરિયા પણ નથી મળતું। અને અત્યારે તો વાવવું શું અમારે, અને બિયારણ તો મળે છે પણ ડીએપી અને યુરિયા કશું મળતું નથી। તો ડીએપી આપવા વિનંતી। અને તમે કહો છો 2,000 રૂપિયા આપી છે, તો ભાઈ 2,000 રૂપિયા કંઈ મફત નથી આપતા। તમે અમારા ભાવ કેટલા કાપી નાખો છો, 700 રૂપિયામાં ભાવ કાપો છો। ખાલી 1400 રૂપિયા કપાના આપો છો, 1500 રૂપિયા, અને માંડવીના ખાલી 1600 રૂપિયા, 1400 રૂપિયા, શરૂઆતમાં તો 1000માં 900માં જઈ છે માંડવી। તો આ બધું લઈને અત્યારે તેલના ભાવ કેટલા તમે વધારી દીધા છે। તો તમે કંપનીવાળાને કંઈ કહેતા નથી અને એમના મનમાના ભાવ લેવા દો છો અને અમારા ભાવ અપાવતા નથી। તો સરકારશ્રીને વિનંતી કે ભાવ અપાવવા વિનંતી। નકર આગલી 2027ની ચૂંટણીમાં તો બધાય જોઈશે બધુંય ભાવ અને બધું। આવી કપરી સિઝન છે અને આમાં કંઈ મળતું નથી, ભાવ ડબલ થઈ ગયા છે અને અમારા ભાવ હજી તળિયે છે। શાક બકાલું સસ્તું, કપાસ સસ્તો, અને અમારા ભાવ હાવ સસ્તા અને તમારા ડબલ ભાવ। કેમ કે ઉદ્યોગપતિને તમે રળાવવા બેઠા છો। તો અમે પણ ખેડૂત છીએ, જગતનો તાત ખાલી કહેવામાં આવે છે, બાકી તાત જેવું છે નહીં। ખેડૂત જગતનો તાત એમ ચેરી ખાવશો તમે વોટિંગ ટાઈમે। તો 12 મહિનામાં 5 વર્ષે અને 5 વર્ષે તમે આવો છો કે અમને વોટ આપો, અમે વિકાસ કરશું। એટલે કોનો વિકાસ કરશો, ઉદ્યોગપતિનો કે ખેડૂતનો? તો ખેડૂત પણ વોટ આપે છે બધાય, અને ઉદ્યોગપતિ આપતા હોય તો અમારું પણ જોવો તમે। તો ખાલી ઉદ્યોગપતિનું જોવો છો, ઉદ્યોગપતિ ક્યાં પહોંચી ગયા અને ખેડૂત ક્યાં છે અત્યારે તમને ખબર હોય તો આંકડો બહાર પાડવાનો છે। તો જણાવી દઉં તમને કે ખેડૂત અત્યારે હાવ કપરી સિઝનમાં છે। ખાતર લેવાના પૈસા નથી, લોન ઉપાડીને હવે ખાતર લેવું પડશે, એમાં ખાતર તો મળતું નથી। તો અત્યારે વાવવું શું, ડીઝલમાં ભાવ વધારી દીધો, પેટ્રોલમાં વધારી દીધો, તો અને પાછું મળતું નથી બીજા નંબરમાં। તો 5 વર્ષે તમે આવી જાઓ છો માગવા મત કે અમે વિકાસ કરશું। શેનો વિકાસ? તમે કામ બતાવો તમે, અને મત માગવા આવો ત્યારે કહો છો કે અમે 2000 હપ્તો આપી છે। 2000માં તમે 6,000 આપો છો, એમાં તો 3 દાન તો ગણાવી દો છો કે અમે 2000 આપી। 2000નો એક ઠેલો અત્યારે નથી આવતો અને તમે કહો છો 2000 આપશો। 2000નો એક ઠેલો પણ આવતો હોય તો કહો અમને। તો જો આવું છે કંઈક ખેડૂતનું, 2000માં અત્યારે ઠેલો પણ નથી આવતો અને ભાવ છે હાવ નીચા। તળિયાના દૂધ તો 35 રૂપિયા લીટર। તો દૂધના ભાઈ 35 રૂપિયા થોડા હોય। અને 35 રૂપિયામાં દૂધ જાય છે, અને બોટલ લેવા જાઓ પાણીની તો 20 રૂપિયા તો બોટલના છે, ખાલી પાણીના 20 હોય અને દૂધના 35 રૂપિયા। જોયું ને, આ સરકાર છે। તો સરકાર આવી છે ભાઈ, અને 5 વર્ષે તમે આવો મત માગવા તો વિકાસનું કામ લઈને આવો, વારા તારા ન કરો। તો કહો કે અમે આ કામ કરી દીધું હોય, ઓલા જગ્યાએ આ કામ કર્યું હોય, એના માટે પ્રચાર કરવાનો હોય। આ તો તમે જે આપ્યું હોય એ ગણાવો છો નરું, ફલાણું આ આપ્યું ને ફલાણું ઢીકડું આપ્યું ને ફલાણે આમ કર્યું ને ફલાણે આમ કર્યું। ભાવ તો કોઈ દી ડબલ આપ્યા નથી, અને ભાવ થઈ ગયા ડબલ બધાયના। બધી વસ્તુમાં ડબલ ભાવ છે, તમે જુઓ, અને હજી પણ ડબલ થઈ છે। અને અમારા ભાવ ખાલી નીચા જશે। ખેડૂત પાસે માલ હોય એટલે સસ્તામાં લઈ લે મફત ઘોડે, અને એમના ભાવ ડબલ કરી નાખે। બિયારણના ભાવ કહો તો ઠેલીઓ ભરી છે ને, અમારું જીરું છે ને, અમારું તલ હોય,
સોયાબીન હોય ગમે એ બધું એની ભાવ અત્યારે 500-400 રૂપિયામાં ઘઉં લઈ લીધા, હવે 700 રૂપિયામાં વેચશે. તો એના ઉપર તમે કંઈક કંટ્રોલ કરો. એ બધી જવાબદારી તમારી રહે, કેમ કે તમને છૂટાઈને અમે મોકલા છીએ અહીંયા, તો તમારી જવાબદારી રહેશે. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મોગલ, જય જવાન જય કિસાન. ખેડૂત સુખી તો બધા સુખી.